ગુજરાતની અંદર બરોબર વરસાદી માહોલ જામી ચૂક્યો છે। આજે ગુજરાતમાં જૂનાગઢ, ગીર સોમનાથ, દીવની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે ગત મોડી રાતથી જ ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને પણ અનેક એવા શહેરોની અંદર એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જ્યારે ન્યૂઝરૂમે તમામ એ અમારા સહયોગી, અમારા જિલ્લાઓના એ રિપોર્ટર દ્વારા જેમને માહિતી આપવામાં આવી રહી હતી, તેના વિડીયો જોઈને અમને પણ એ અચંબિત મુકાઈ ગયા કે છેલ્લા 24 કલાકની અંદર રાજ્યની અંદર આટલો વરસાદ ખાબક્યો। કોઈ જગ્યાએ ગાડીઓ તણાઈ તો કોઈ જગ્યાએ કેટલાક લોકોની રેસ્ક્યુની કામગીરી કરવા પડી। કોઈ એક ગામ સંપર્ક વિહોણો થયું તો કેટલાક એ ગામોની વચ્ચેથી એ પાણી પસાર થતું હતું। કેટલીક જગ્યાએ કોઝવે તણાઈ ચૂક્યા હતા તો કેટલીક જગ્યા ઉપરથી નદીની ઉપરથી પાણી જઈ રહ્યા છે। કેટલીક જગ્યા ઉપર નદીની વચ્ચે બનેલા રોડ પણ તણાઈ ચૂક્યા છે કે જેના કારણે 4, 5, 7 ગામો પણ સંપર્ક વિહોણા થયા છે। જો કે હાલ પ્રશાસન અને તંત્ર એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે, ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર। જો ગુજરાતની અંદર ક્યાં કેટલો વરસાદ પડ્યો ને ક્યાં કેવી પરિસ્થિતિ સર્જાઈ છે, આ વિડીયો મારફતે हाँ जीव तो तलावनी अंदर एक मंदिर फेरी ત્યાં બેઠો સાહેબ એક માણસ પછાનો છો ને એ તળાવમાં ફોન કરવા હક મુક્ત કાઢે છે। करे माव पड़े એટલો જ છે, બીજું કાંઈ આપણા ભારતમાં તો એવું હાઈલા જ રાખે, આ કોઈ હરખા બનાવે જ નહીં। ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાથે જ આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, દ્વારકા, જામનગરમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભારે વરસાદના પગલે બોટાદના લાઠીદળમાં ઇકો કાર તણાઈ જતા 6 લોકોએ લાપતા થયા છે, જેમની શોધખોળ હાથ ધરાઈ છે। જ્યારે રાજુલાના ઉટિયા રાજરપડા વચ્ચે બાબરાના કુંડળ ગામે 2 અલગ અલગ જગ્યા ઉપર કાર તણાવવાના 2 બનાવોમાં 2 લોકોના મોત થયાના પણ સમાચાર મળ્યા છે। બીજી તરફ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। જો કે ભાવનગરમાં મોડી રાત સુધી લગભગ 50 કરતાં પણ વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આજે વહેલી સવારથી ભાવનગર બાદ અમરેલી અને સાથે જ જૂનાગઢના કેટલાક અંતરિયાળ વિસ્તારની અંદર રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે, તમારા વિસ્તારમાં કેવી સ્થિતિ છે તે અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।